हेलो नमस्कार मित्रों, स्वागत है तमारा बधाનું અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર। તો આજે આપણે જોવાના છે કે તમારા ગામમાં કેટલી ગ્રાન્ટ આવી છે તેના વિશે, તમારા ગામમાં કેટલી ગ્રાન્ટ વાપરવામાં આવી છે તે જાણવા માટે એક ક્લિકમાં કેવી રીતે જાણવું તે સંપૂર્ણ માહિતી અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર તમને મળી જવાની છે। તો અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝને તમે સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દો। શરૂ કરીએ આજની માહિતી। तो मित्रों, हवे सरपंचना गोलमालथी बची जाओ, तमारा गाममां ग्रांट अने कामोनी विगतो घरे बैठा ऑनलाइन जाणी शको छो। तो हवे गुजरातना अनेक गामोमां ग्राम पंचायतमां ग्रांटना दुरुपयोग अने भ्रष्टाचारना केस सामे आवी रह्या छे। परंतु हवे भारत सरकारे तैयार करी छे ए गाम स्वराज पोर्टल अने मोबाइल एपथी पण तमारा गामनी दरेक नाणाकीय अने विकास करता माहिती जाणी शको छो, संपूर्ण पारदर्शिताने साथे तमे। तो मित्रों, आपणे जाणी लईए कि ई ग्राम स्वराज शुं छे। तो ई ग्राम स्वराज ए भारत सरकारनुं पोर्टल छे जे ग्रामीण विकास अने पंचायत विभाग द्वारा बनावायेलुं छे। 2023 थी कार्यरत छे। आ पोर्टल हेतु ग्राम पंचायतमां पारदर्शिता, हिसाबदारी अने जवाबदारी વધારવી છે। ત્યાર પછી આગળ માહિતી જાણી લઈએ કે શું માહિતી મળી શકે છે આ પોર્ટલ દ્વારા। તો વિગત અને શું જોઈ શકો છો। તો ગ્રાન્ટની વિગતોમાં તમે જાણી શકશો મનરેગા 15મી ફાઇનાન્સ કમિશન જેની ગ્રાન્ટ ક્યારે કેટલી મળી અને ક્યાં ખર્ચાઈ છે તેના વિશે। ત્યાર પછી વિગતમાં વિકાસના કામો જોઈ લઈએ તો કયા કામો થયા છે, જેમ કે રસ્તા, પાણી, તળાવ કે પ્રગતિ થઈ છે તેના વિશે। બાકી કયા કામો હજુ બાકી છે અને કયા ગ્રાન્ટ રોકાઈ છે તે પણ જાણી શકો છો આ પોર્ટલ દ્વારા। ત્યાર પછી સરપંચની વિગતો તમે જાણી શકો છો। સરપંચનું નામ હોય, સંપર્ક અને બજેટના દસ્તાવેજ તમામ તમે સરપંચની વિગતો જાણી શકો છો આ પોર્ટલ દ્વારા। ત્યાર પછી ભ્રષ્ટાચાર સામે પગલાં, કાગળ પર કામ દર્શાવ્યું છે પણ વાસ્તવમાં થયું છે કે નથી તે પણ જાણી શકો છો। તો આરટીઆઈ અથવા ઓનલાઈન ફરિયાદ પણ તેમાં તમે નોંધાવી શકો છો આ પોર્ટલ દ્વારા। ત્યાર પછી આગળ વાત કરી લઈએ મિત્રો કે કેવી રીતે ચેક કરવું। તો સ્ટેપ બાય સ્ટેપ હું તમને માહિતી આપવાનો છું વિડીયોથી। તો પોર્ટલ અથવા એપ ખોલવાની રહેશે। વેબસાઇટની લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં તમે ક્લિક કરી અને ડાયરેક્ટ પેજ ઉપર પહોંચી શકો છો। અથવા તમારા ગૂગલમાં જઈ અને તમે eGramSwaraj.government.in પર સર્ચ કરી અને વેબસાઇટની મુલાકાત લઈ શકો છો। અથવા તમારા મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોરમાં અથવા iOS એપ સ્ટોરમાં જઈ eGram Swaraj લખી અને ડાઉનલોડ કરી શકો છો। એપ ફ્રી છે મિત્રો। ત્યાર પછી મિત્રો તમે વેબસાઇટમાં અથવા કે એપમાં તમે પહોંચી જાઓ છો, તમારે લોગિનનો ઓપ્શન આવશે, તેમાં સિટીઝન લોગિન અથવા પબ્લિક એક્સેસ પસંદ કરવાનું રહેશે। ત્યાર પછી તમે પસંદ કરો છો, ત્યાર પછી ઓટીપી આધારિત લોગિન કરવાનું રહેશે। તમારે ઓટીપી આવશે તમારા મોબાઈલમાં અને કોઈ પણ ડોક્યુમેન્ટની જરૂર નથી પડતી। ત્યાર પછી મિત્રો તમે લોગિન થઈ જાઓ છો, ત્યાર પછી તમારે ગામનું નામ ગોતવાનું રહેશે। તેમાં સર્ચ ગ્રામ પંચાયત શોધવાની રહેશે, તમારું ગામનું નામ લખવાનું રહેશે। ત્યાર પછી તમારે તાલુકો લખવાનું રહેશે અને જિલ્લો નાખવાનો રહેશે। ત્યાર પછી તમારું ચોથા સ્ટેપમાં તમે પહોંચો છો, રિપોર્ટ્સ જુઓ, તેમાં રિપોર્ટ સેક્શન ખોલવાનું રહેશે। તમારે નીચેના વિકલ્પો પસંદ કરવાના રહેશે। તેમાં ફાઇનાન્શિયલ રિપોર્ટમાં ગ્રાન્ટ અને બજેટની વિગતો હશે અને ત્યાર પછી વર્ક રિપોર્ટમાં તમારે થયેલા અને બાકીના કામોની યાદી હશે। ત્યાર પછી આગળ જોઈ લઈએ પાંચમા સ્ટેપમાં તો વિગતો ડાઉનલોડ કરવા અથવા જોવાની રહેશે। તો ગ્રાન્ટની રકમ, યોજનાઓ, કામોની સ્થિતિ પીડીએફ સ્વરૂપે જોઈ શકાય છે। રંગીન ચાર્ટ હશે, ગ્રાફ હશે મિત્રો દ્વારા ટકા વપરાયેલા બજેટ જોઈ શકાય છે। તેમાં મિત્રો લીલો રંગ પૂર્ણ થયેલું હશે અને લાલ રંગ મોડું અથવા કે બાકી રહેલું હશે। ત્યાર પછી આપણે આગળ જાણી લઈએ કે તમારે કંઈ પણ શંકાસ્પદ બાબતો હોય તો તમે શું કરી શકો છો। તો તમારી ગ્રામ સ્વરાજ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકો છો અથવા તો આરટીઆઈ માહિતીનો અધિકાર હેઠળ અરજી કરી શકો છો। ત્યાર પછી સ્થાનિક જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓને માહિતી આપી શકો છો। ત્યાર પછી તમને મદદની કંઈ પણ જરૂરત હોય તો તેના માટે તમારે નંબર આપેલો છે, હેલ્પલાઇન નંબર 18115566 ટોલ ફ્રી નંબર છે, તેના પર તમે કોલ કરી તમે જાણી શકો છો, કંઈ પણ મદદ લઈ શકો છો। ત્યાર પછી તેની ઓફિશિયલ પોર્ટલ છે, વેબસાઇટ છે, eGramSwaraj.government.in પર તમે જઈ અને તેની મદદ લઈ શકો છો। તો મિત્રો, તમારું ગામ તમારો હક છે, ગામમાં વિકાસ માટે જવાબદારી તમારી પણ છે। આજે જ eGram Swaraj પર જઈ ચેક કરો અને તમારે ગામમાં કેટલી ગ્રાન્ટ મળી છે, કયા કામો થયા છે અને શું બાકી છે તે તમામ જાણકારી તમે લઈ શકો છો। તો મિત્રો, તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો, હું તેનો જરૂર રિપ્લાય આપીશ અને સચોટ માહિતી પૂરી પાડીશ। તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્ર સુધી શેર કરી દો, અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દો। મળીએ આવા જ વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।